ત્યારે જાણીતા પત્રકાર રવિ નાયરને અદાણી ગ્રુપની માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે। શું સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટીકા અને પાયાવિહોણા આરોપો વચ્ચે કોઈ પાતળી ભેદરેખા છે? ગાંધીનગરની માણસા કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે। આજે આપણે વિગતવાર સમજીશું કે આ સમગ્ર વિવાદ શું હતો અને કોર્ટે કેમ આ કડક સજા ફટકારી। કેસની વિગત અને આરોપો। આ વિવાદની શરૂઆત થઈ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી એક ફરિયાદથી। કંપનીનો આરોપ હતો કે પત્રકાર રવિ નાયરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અગાઉ ટ્વિટર પર શ્રેણીબદ્ધ એવી ટ્વીટ્સ કરી હતી જેનો હેતુ માત્ર ટીકા કરવાનો નહીં પરંતુ કંપનીની પ્રતિષ્ઠાને કાયમી નુકસાન પહોંચાડવાનો હતો। અદાણી ગ્રુપના વકીલોએ કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે આ નિવેદનો વાજબી ટિપ્પણી કે કાયદેસરની ટીકા નથી। આ એક સુનિયોજિત પ્રયાસ હતો જેનાથી સામાન્ય જનતા અને રોકાણકારોની નજરમાં કંપનીની વિશ્વસનીયતા નબળી પડે। ખોટી વેબસાઇટ અને વિદેશી ફંડ મહત્વની કડી છે। રવિ નાયરની વેબસાઇટ અદાણી વોચ જે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ખોટા સમાચારો બતાવે છે અને આનું ફંડિંગ કોઈક બોબ બ્રાઉન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે। કંપનીનો આરોપ હતો કે પત્રકાર રવિ નાયરે વેબસાઇટ પર પણ શ્રેણીબદ્ધ એવા આર્ટિકલ્સ જેનો હેતુ માત્ર ખોટા સમાચાર જ આપવાનો નહીં પરંતુ કંપનીની પ્રતિષ્ઠાને કાયમી નુકસાન પહોંચાડવાનો પણ હતો। અદાણી ગ્રુપના વકીલો કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે આ સમાચારોમાં કાયદેસરનું તથ્ય નથી। આ એક હેતુપૂર્વકનું કાવતરું છે જે સામાન્ય જનતા અને રોકાણકારોની નજરમાં કંપનીની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી વિદેશી હરીફ કંપનીઓ પાસેથી ફંડ મેળવવાનું છે। કોર્ટનું અવલોકન અને ચુકાદો। માણસાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં બંને પક્ષોની લાંબી દલીલો સાંભળવામાં આવી। કોર્ટે કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને તાર્કિક દલીલોને ગ્રાહ્ય રાખી હતી। મહત્વનું અવલોકન। કોર્ટે નોંધ્યું કે અદાણી એન્ટરપ્રાઇઝ પોતાનો કેસ સાબિત કરવામાં સફળ રહ્યું છે। અભિવ્યક્તિની આઝાદીનો અર્થ એ નથી કે કોઈની છબી ખરડવા માટે મનઘડિત હકીકતો ફેલાવવામાં આવે। આ ચુકાદામાં રવિ નાયરને ફોજદારી માનહાનિ હેઠળ દોષિત ઠેરવીને 1 વર્ષની જેલ અને દંડની સજા ફટકારવામાં આવી છે। સામાજિક અસર। આ ચુકાદો ડિજિટલ યુગમાં પત્રકારત્વની જવાબદારી પર ફરી એકવાર સવાલ ઉઠાવે છે। અવાંતક હેતુથી મીડિયામાં વાહિયાત વાતો ફેલાવનારાઓ માટે આ એક મોટો સબક છે। લોકશાહીમાં ટીકાનું સ્થાન ચોક્કસ છે પણ તે તથ્યો પર આધારિત હોવી જોઈએ। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।